વડનગર તાલુકાનું સુલતાનપુર ગામે દ્વારકાધીશ પગપાળા સંઘ ફુલહારથી સ્વાગત કર્યું। દ્વારકાધીશનો સંઘ વર્ષોથી પગપાળા સંઘ આજે આ સંઘ 56 ગજની ધજા ગામ ડભોડાથી કુડા ગામે સીપોર ગામે આ સંઘને વધામણા કરી અને ભક્તજનોએ પ્રસાદ લીધો ત્યારે વધુ ધર્મપ્રેમી ભક્તો પણ જોડાયા હતા અને ત્યાંથી સુલતાનપુર ગામે આ ભક્તજનો તારીખ 24/2/2025ના સુમારે 5 વાગ્યે આ સંઘ 56 ગજની ધજા સાથે આવ્યો હતો। વર્ષોથી સંઘ જોડાયેલા ભક્તોએ ધજાના વધામણા કરીને ડીજે તથા ફુલહારથી વધામણી કરીને હજારો ભક્તો ભોજન પ્રસાદી આપીને એક મહાયજ્ઞ કરીને એક મહાકાર્ય અને એક મહાયોગી જેવું કાર્ય કર્યું હતું, જે સુલતાનપુર ગામના ભક્તો ઠાકોર ખોડાજી, સરતાનજી ઠાકોર, લક્ષ્મણજી, પપ્પાજી ઠાકોર, ફુલાજી, વસાજી ઠાકોર, નાગજીજી, દીવાજી ઠાકોર, લાલજી, દીવાજી આ ભક્તોજનોએ અને તેમના જોઈતા દાદાના સમસ્ત પરિવારજનોએ એક મોટું આયોજન કરીને આજરોજ સંઘ વધામણા કરી અને સૌજે હજારો ભક્તો પ્રસાદી લઈને ઘરે ઘરે નેજાનો દર્શનનો લાભ સમસ્ત પરિવારે લીધો હતો। આ ભક્તજનોએ આજ સોજાનો વિસામો લીધો હતો। વહેલી સવારે આ સંઘ આખા ગામમાં ડીજે અને ફૂલ વરસાદ સાથે સંઘના ભક્તજનોને વધામણા કરીને દ્વારકાધીશ સંઘને ગામજનો મૂકી આવ્યું હતું। આ સંઘ દ્વારકાધીશ 9/3/2025 તારીખે પહોંચશે અને 10/3/2025 તારીખ હવનવિધિ કરીને નેજો ચડાવશે। આ સંઘનો છેલ્લા 25 વર્ષથી આ ભક્તજનો જઈ રહ્યા છે, આયોજન કરી રહ્યા છે। કુડા નિવાસી ઠાકોર ઝેણાજી, તલાજી, ડભોડા નિવાસી બદાજી ઠાકોર તેમજ તમામ ભક્ત મંડળે દ્વારકાધીશનો દર્શનનો લાભ લઈ રહ્યા છે। રિપોર્ટર NB ઠાકોર, રિપોર્ટર જીગર પટેલ, વડનગર।